આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એફઆરએ યોજના અંતર્ગત 13 કરોડ રૂપિયાનું અને ગુજરાત પેટર્ન અંતર્ગત 60 કરોડ રૂપિયાના આયોજનની મીટિંગ હતી. આ મીટિંગમાં અગાઉ અમે જે પણ પ્રકારના કામો આપ્યા હતા એ કામો કાઢી નાખવામાં આવ્યા છે અને કેટલાક અધિકારીઓએ બહારના એનજીઓ કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિનજરૂરી કામો મંજૂર કરી દીધા છે. ત્યારે એમાં અમે વિરોધ દર્શાવ્યો છે અને આવનારા દિવસોમાં જો લોક ઉપયોગી કામોનો સમાવેશ કરવામાં નહીં આવશે તો કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને આંદોલનો પણ થશે અને ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી અને પ્રભારી મંત્રી શ્રી સુધી આ મુદ્દો લઈને અમે જઈશું. આ વિસ્તારના લોકોના વિકાસ માટે આવેલા પૈસા અમે ક્યારેય સગે વગે કરવા નહીં દઈએ, ક્યારેય કૌભાંડ કરવા અમે નહીં દઈશું. અને અમને માન્ય કલેક્ટર સાહેબ અને પ્રાયોજના અધિકારી સાહેબે મંગળવાર સુધીની બાહેધરી આપી છે. જો ત્યાં સુધી અમારા કામોનો સમાવેશ કરવામાં નહીં આવશે તો આજ કલેક્ટર કચેરી ખાતે અમે ધરણા પર ઉતરીશું. ખાસ કરીને ગઈકાલે મનસુખ વસાવાએ પુલ સુરતમાં ભવનમાં હાડકા નાખવાની વાત કરી છે. કાલે તો મને કોઈએ આમંત્રણ આપ્યું નથી એટલે એ કાર્યક્રમમાં હું ગયો નથી. માર્ગ અને મકાન વિભાગ પર એ બાબતે આવનારા દિવસોમાં હું ખુલાસો માંગીશ. મનસુખભાઈ વસાવા અમારા વડીલ છે, અમે પણ એમના પરથી ઘણું શીખીએ છીએ. પણ મારા જેલમાંથી છૂટી જવાથી મનસુખભાઈને બળતરા થયા હશે તો આવું બોલતા હશે એવું હું સ્પષ્ટ માનું છું. મનસુખ દાદા જે પણ બોલે છે એ લગભગ સાંસદ છે એટલે પુરાવા સાથે બોલતા હશે. કેમ કે જે ઘટના ઘટી હતી તે મનસુખભાઈ લોકોએ ત્યાં બેસીને બનાવેલી ઘટના હતી. હું હજુ ત્યાંથી મીટિંગમાંથી ઉતરું છું ને મનસુખભાઈ ત્યાં હાજર થઈ જાય છે. મનસુખભાઈ આ લોકોને સર્કિટ હાઉસે લઈ જાય છે, સાથે પોલીસ અધિકારીને રાખીને એવી બંધ બેસતી ખોટી એફઆઈઆર બનાવડાવે છે જેના કારણે 80 દિવસ મારે જેલ ભોગવવું પડ્યું. પણ ભગવાન મનસુખ દાદાનો બી ભલું કરે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. કુદરત કોઈને છોડતી નથી અને લોકો તો આવનારી તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં એનો જવાબ આપી દેશે. હું હાલમાં મારે તો રાજપીપળા ભરૂચ કે આટલામાં બીજું કોઈ મકાન છે નથી. મારું ગામમાં જ મારું ઘર છે. તો હાલમાં ભાડેનું મકાન મેં શોધું છું. આજે પણ મેં ધારાસભ્ય સાહેબને પણ, દર્શનાબેનને પણ કીધું કોઈ મકાન હોય તો કહેજો, અહીંયા જ મારે રહેવાનું છે. ત્યારે મકાન મળશે તો હું રાજપીપળા ખાતે જ રહેવાનું છું.